વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર પાડોશી ઝડપાયો. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કર્યો. વલસાડ શહેરમાં માનવતાને લજવતો અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સિટી પોલીસ મથક વિસ્તારમાં માત્ર 4 વર્ષની માસૂમ બાળકી સાથે તેના જ પડોશમાં રહેતા એક શખ્સ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પડોશમાં જ રહેતા નરાધમે બાળકીને એકલતાનો ગેરલાભ ઉઠાવીને આ હીન કૃત્ય આચર્યું હતું. આ અત્યંત સંવેદનશીલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર બાળકીના માતા પિતા કામરથી બહાર ગયા હોવાથી બાળકીને ઘરે તેની 17 વર્ષની નણંદની દેખરેખ હેઠળ મૂકીને ગયા હતા. ઘર આંગણે રમતી બાળકી રમતા રમતા પડોશીના ઘરે પહોંચી ગઈ હતી, જે આરોપીએ બાળકીને એકલી જોઈને તેની સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. થોડીવાર બાદ બાળકી રડતી હાલતમાં બહાર આવતા પડોશમાં રહેતી એક જાગૃત મહિલાનું ધ્યાન ગયું હતું. મહિલાએ બાળકીને સાંત્વના આપી પૂછપરછ કરતા બાળકીએ પોતાની કાલી ગયેલી ભાષામાં પાડોશીને વિકૃત કરતૂતનું વર્ણન કર્યું હતું. આ બનાવની જાણ થતાં જ બાળકીના પરિવારજનોએ અને સ્થાનિકોએ વલસાડ સિટી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે સત્વરે હરકતમાં આવીને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ત્વરિત કામગીરી કરતા મોડી રાત્રે જ આરોપીને ઝડપી લીધો હતો અને હાલમાં તેની અટકાયત કરી વધુ પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાએ શહેરીજનોમાં ભારે રોષની લાગણી જન્માવી છે. ગઈ મોડી રાત્રે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી બેને આવી અને ફરિયાદ આપેલી કે પોતાની 4 વર્ષની બાળકી ગઈકાલે પોતે પોતાના પતિ સાથે એક કામ પર ગયેલા, ત્યારે 4 વર્ષની બાળકી જે છે એ પોતાની નણંદ સાથે 17 વર્ષની દીકરી નણંદ સાથે એમણે પોતાના ઘરે રાખી હતી. આ 4 વર્ષની બાળકી જે છે એ અવારનવાર રમતી હોય છે અને આજુબાજુમાં રમવા જતી હોય છે. એ રીતે એ બાજુમાં આવેલા એક આરોપીના ઘરે ગયેલા અને એ દરમિયાન એ અચાનક બપોરના રડતી બહાર આવતા પડોશી બેને આ બાબતે ધ્યાન જતા તેને તરત બાળકીને બોલાવી પૂછલાઈ પટાવી અને બાળકી સાથે વાતચીત કરી અને શું થયું તે જાણવાની કોશિશ કરતા બાળકી પોતાની કાલી ગયેલી ભાષામાં અને સાંકેતિક રીતે આ કામના જે એવી હકીકત જણાવેલી કે આજુબાજુના જે આરોપી જે છે એણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા છે અને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બાબતની જાણ થતાં તુરંત જ જે પડોશી જે છે એણે બાળકીના મધર અને ફાધરનો સંપર્ક કરેલો અને તેમને હકીકતથી માહિતગાર કરતા એ જે ફરિયાદી બેને છે 112નો સંપર્ક કરતા તરત જ 112 ત્યાં પહોંચી હતી ઘટના સ્થળે અને ફરિયાદી બેનને પોલીસ સ્ટેશન લાવેલા. આ બાબતની ગંભીરતા જાણતા સિટી પીઆઈ તરત જ આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ સંદર્ભે તરત જ ગુનો દાખલ કર્યો અને ગુનાની તપાસ કરી લીધી. આરોપને તપાસ તજવીજ કરતા અને આરોપને તરત જ મોડી રાત્રે પકડી પાડવામાં આવેલો અને તેની વિધિવત ધરપકડ જે છે એની કાર્યવાહી હાથ ચાલુમાં છે.